જય માતાજી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આધ્યાત્મિક દુનિયામાં। મિત્રો, આજે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એ વાત કદાચ તમારા ઘરમાં પણ બની રહી હશે, પરંતુ તમે ક્યારે તેના ઉપર ધ્યાન નહીં આપ્યું હોય। જરાક એક વાત તમે વિચારજો, શું ક્યારે તમને ઊંઘમાં એવું લાગ્યું છે કે કોઈ તમને જોઈ રહ્યું છે? શું ક્યારે અચાનક રાત્રે તમારી ઊંઘ ખુલી ગઈ છે અને તમને એવું લાગ્યું છે કે તમારી આસપાસ કોઈ હાજર છે? શું ક્યારે માતાજીની પૂજા કે આરતી દરમિયાન તમારા શરીરમાં અચાનક ધ્રુજારી આવી છે? શું ક્યારેય કોઈ કારણ વગર તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છે? અને સૌથી રહસ્યમયની વાત, શું ક્યારે તમે તમારા ઘરમાં અચાનક એવી સુગંધ અનુભવી છે જેનો કોઈ દેખાતો સ્ત્રોત જ નથી? જો આમાંથી કોઈ એક અનુભવ તમારી સાથે થયો છે તો આ વિડિયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એવા આધ્યાત્મિક સંકેતોની જેને લઈને અનેક લોકોના મનમાં વર્ષોથી રહસ્ય છુપાયેલું છે। પરંતુ મિત્રો, એક વાત શરૂઆતમાં જ કહી દઉં છું, આવા અનુભવોને લઈને તરત જ ડરી જવાની જરૂર નથી, કારણ કે દરેક આધ્યાત્મિક અનુભવ પાછળ કોઈ અલૌકિક કારણ જ હોય એવું જરૂરી નથી। ક્યારેક મન, ઊંઘ, ભાવનાઓ અને આસપાસનું વાતાવરણ પણ આપણા અનુભવને અસર કરે છે, પરંતુ કેટલીક આધ્યાત્મિક પરંપરાઓમાં આવા સંકેતોને વિશેષ અર્થ સમજવામાં આવે છે, અને એમાંથી સૌથી રહસ્યમય સંકેત છે જેમ કે સફેદ કપડામાં દેખાતી કોઈ અજાણી વ્યક્તિ। મિત્રો, કલ્પના કરો, તમે ઊંઘમાં છો, તમારી આસપાસ સંપૂર્ણ શાંતિ છે અને અચાનક તમને સ્વપ્નમાં કોઈ વ્યક્તિ દેખાય છે સફેદ કપડામાં, પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી। તમે તેને કંઈ પૂછવા માંગો છો, પરંતુ તમારી જીભ જાણે બંધાઈ ગઈ હોય। તમે નજીક જવા માંગો છો, પરંતુ તમારા પગ આગળ વધતા નથી, અને પછી અચાનક તમારી ઊંઘ ખુલી જાય છે। તમે આંખો ખોલો છો અને થોડા સમય માટે તમને એવું લાગે છે કે કોઈ હજી પણ તમારી આસપાસ છે। મિત્રો, કેટલીક આધ્યાત્મિક માન્યતાઓમાં સફેદ વસ્ત્રને શાંતિ, પવિત્રતા અને આધ્યાત્મિક સંકેત સાથે જોડવામાં આવે છે, પરંતુ આવું સ્વપ્ન આવે એટલે ચોક્કસ કોઈ દેવી દેવતા જ આવ્યા છે એવું માનવું યોગ્ય નથી। જો આવું વારંવાર થાય તો તેને આધ્યાત્મિક અર્થ સાથે તમારા મન અને ઊંઘની સ્થિતિને પણ સમજવી જરૂરી છે। હવે આગળનો સંકેત, અચાનક આવતી સુગંધ। ઘરમાં કોઈ અગરબત્તી નથી, કોઈ પરફ્યુમ નથી, બારી બંધ છે, પરંતુ અચાનક તમને અત્તર જેવી સુગંધ આવવા લાગે છે। તમે ઘરના એક ખૂણામાં જાઓ છો, સુગંધ વધારે અનુભવાય છે। તમે બીજી જગ્યાએ જાઓ છો અને થોડા સમય પછી સુગંધ ગાયબ। આવું ખરેખર આધ્યાત્મિક સંકેત છે કે પછી તેની પાછળ કોઈ સામાન્ય કારણ છે? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ હોઈ શકે છે। કેટલીક પરંપરાઓમાં આવી સુગંધને આધ્યાત્મિક હાજરી સાથે જોડવામાં આવે છે, પરંતુ જો આવી સુગંધ વારંવાર આવે અને કોઈ કારણ સમજાતું ન હોય તો ઘરના વાતાવરણ અને અન્ય સામાન્ય કારણોને પણ તપાસ કરવી જોઈએ, કારણ કે રહસ્યને સમજવાનો સૌથી સારો રસ્તો છે એ તમારો ભય નથી, પરંતુ છે સમજદારી। હવે વાત કરીએ એક એવા અનુભવની જેનો ઉલ્લેખ ઘણા ભક્તો કરે છે। પૂજા ચાલી રહી છે, માતાજીની આરતી થઈ રહી છે, હવનની જ્યોત પ્રગટી રહી છે
અને અચાનક શરીરમાં ધ્રુજારી શરૂ થઈ ગઈ. હાથ કંપવા લાગ્યા, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મનમાં એક વિચિત્ર પ્રકારની લાગણી થાય છે. કેટલાક લોકો તેને દેવશક્તિનો સ્પર્શ માને છે, પરંતુ ઘણી વખત ઊંડી ભક્તિ અને ભાવનાત્મક સ્થિતિને કારણે પણ આવું બની શકે છે. એટલે આવા અનુભવને લઈને તરત જ કોઈ નિષ્કર્ષ પર ન આવવું જોઈએ. જો તમને આવું થાય તો શાંતિથી બેસો, માતાજીનું સ્મરણ કરો અને તમારા મનને સ્થિર રાખો. આગળ વાત કરીએ મિત્રો કુળદેવી વિશે. આપણા જીવનમાં કદાચ સૌથી મોટું આધ્યાત્મિક રહસ્ય એ હોય કે આપણી સાચી કુળદેવી કોણ છે. કેટલાક પરિવારોમાં પેઢીઓથી કુળદેવીની પૂજા થતી હોય છે, પરંતુ સમય જતાં પરિવારના લોકો અલગ અલગ જગ્યાએ વસવા લાગે છે અને ધીમે ધીમે પોતાના મૂળ વતન અને કુટુંબની પરંપરા ભૂલી જાય છે. પછી એક દિવસ જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને મનમાં સવાલ ઊભો થઈ જાય છે, શું આપણે આપણી મૂળ પરંપરાથી દૂર થઈ ગયા છીએ? જો તમને પણ તમારી કુળદેવી વિશે ખબર નથી તો સૌથી પહેલા તમારા પરિવારના વડીલોને પૂછો. તમારા મૂળ ગામ વિશે જાણો, જૂના મંદિરો વિશે માહિતી મેળવો, તમારા પરિવારની જૂની પરંપરાઓ શોધો. કારણ કે ઘણી વખત આપણા પ્રશ્નોના જવાબ કોઈ રહસ્યમય જગ્યાએ નહીં, પરંતુ આપણા પોતાના ભૂતકાળમાં છુપાયેલા હોય છે. હવે વાત કરીએ મિત્રો પિતૃ અને પૂર્વજોની, જેઓ આ દુનિયામાં નથી પરંતુ જેમના કારણે આજે આપણું અસ્તિત્વ છે. આપણી ભારતીય પરંપરાઓમાં પિતૃઓનું સ્મરણ અને સન્માન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજો માટે શ્રદ્ધા રાખે છે તો તેમના માટે પ્રાર્થના કરવી, શ્રદ્ધાથી તર્પણ અથવા ધાર્મિક વિધિ કરવી અને જરૂરિયાતમંદને દાન કરવું, આ બધું સાત્વિક ભાવનાથી કરી શકાય છે. પરંતુ મિત્રો જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓને પિતૃદોષ માનવો યોગ્ય નથી. જો શરીરમાં દુખાવો હોય, વારંવાર બીમારી રહેતી હોય તો તમારે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ. આધ્યાત્મિકતા અને સમજદારી બંને સાથે હોવી જોઈએ મિત્રો. અને હવે એક ખૂબ જ રહસ્યમય વાત કરું છું. શું કોઈ અજાણી શક્તિ તમારી સાથે આવી શકે? કેટલીક લોક માન્યતાઓમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે કોઈ અજાણી જગ્યાએ જાય છે ત્યારે ત્યાંના વાતાવરણનો તેના ઉપર પ્રભાવ પડી શકે છે. કેટલાક લોકો તેને આધ્યાત્મિક અસર કહે છે, પરંતુ અહીં એ પણ સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે કોઈ અજાણી વસ્તુ લઈને આવ્યા હોય અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં રાખી હોય જેના વિશે તમને સંપૂર્ણ જાણકારી ન હોય તો તેને લઈને અંધશ્રદ્ધામાં પડવાને બદલે પરિવારના વડીલો અથવા વિશ્વાસપાત્ર ધાર્મિક વ્યક્તિની સલાહ લો. હવે મિત્રો કલ્પના કરો, રાત્રે અચાનક તમારી ઊંઘ ખુલે છે, તમારું શરીર હલતું નથી, તમને લાગે છે કે છાતી ઉપર કોઈ ભાર છે, તમે બોલવા માંગો છો પણ અવાજ બહાર આવતો નથી. મિત્રો આ અનુભવ ઘણા લોકોને થાય છે. કેટલાક લોકો તેને આધ્યાત્મિક ઘટના માને છે, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ અનુભવ ઊંઘ સંબંધી સ્થિતિ, જેને સ્લીપ પેરાલિસિસ કહેવામાં આવે છે, તેની સાથે પણ જોડાયેલો છે. એટલે આવા સમયે ડરવાની જરૂર નથી. શાંતિથી શ્વાસ લો, પોતાને યાદ કરાવો કે આ અનુભવ પસાર થઈ જશે. જો આ વસ્તુ વારંવાર થતી હોય તો નિષ્ણાતની સલાહ લો. અને હવે અંતમાં એક ખૂબ જ મહત્વની વાત મિત્રો, જો તમને લાગે છે કે તમારા ઘરમાં સકારાત્મકતા ઓછી છે તો સૌથી પહેલા તમારા ઘરને સ્વચ્છ રાખો. સવારે અથવા સાંજે દીવો કરો, અગરબત્તી કરો, માતાજીનું સ્મરણ કરો, પરિવાર સાથે મળીને પ્રાર્થના કરો, તમારા પૂર્વજોનું સન્માન કરો, પશુ પક્ષીઓને ખોરાક આપો, જરૂરિયાતમંદને મદદ કરો અને શક્ય હોય તેટલું દાન પૂર્ણ કરો. કારણ કે સાચી આધ્યાત્મિક શક્તિ ભયમાં નથી પરંતુ સારા કર્મોમાં રહેલી છે.
મિત્રો, જો તમને સફેદ કપડાવાળી વ્યક્તિ સપનામાં દેખાય, જો તમને અચાનક અજાણી સુગંધ આવે, જો પૂજા સમયે શરીરમાં ધ્રુજારી થાય છે, જો તમારી આંખોમાંથી અચાનક આંસુ આવે છે, તો તરત જ તેને કોઈ ચમત્કાર કે કોઈ શક્તિનો પુરાવો ન માનો, પરંતુ તમારા અનુભવને અવગણશો પણ નહીં. શાંતિથી તેને સમજો, તમારી પરંપરાઓને જાણો, તમારી કુળદેવીને યાદ રાખો, તમારા પૂર્વજોનું સન્માન કરો અને સૌથી મહત્વની વાત, તમારા મનમાં ભય નહીં, ભક્તિ રાખો. કારણ કે જ્યાં સાચી ભક્તિ અને શ્રદ્ધા હોય ત્યાં મન ધીમે ધીમે શાંત થવા લાગે છે અને કદાચ આપણા જીવનમાં સૌથી મોટો રહસ્યનો જવાબ પણ આપણે પોતાની શ્રદ્ધા, આપણી પોતાની પરંપરા અને આપણા પોતાના અંતરાત્મામાં છુપાયેલો હોય છે. તો મિત્રો, જો આપને પણ આવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. કદાચ તમારો અનુભવ કોઈ બીજા ભક્તને પણ પોતાના અનુભવને સમજવામાં મદદ કરી શકે છે. માતા મેલડી અને આપણી કુળદેવી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના છે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.